તો આપણે કથા જોતા હતા, બાણાસુર જે ભગવાન શિવજીનો પરમ ભક્ત છે, એ બાણાસુરનો પરિચય જોતા હતા. હિરણ્યાક્ષના પુત્ર ભક્ત પ્રહલાદ, પ્રહલાદના પુત્ર છે વિરોચન, વિરોચનના પુત્ર છે બલિરાજા. વિરોચનના પુત્ર છે બલિરાજા. બલિરાજાને પણ બધા ઓળખે છે, જેણે ભગવાનને 3 પગલા પૃથ્વી આપી. ભગવાનને પણ જેને કહ્યું કે મહારાજ આપ માગી લો, પ્રાણ પણ આપીશ. એ બલિરાજાને 100 દીકરા હતા. 100 દીકરામાં સૌથી મોટો દીકરો હતો બાણાસુર. બાણાસુર શિવજીનો ભક્ત હતો, પરમ ઉપાસક હતો. શિવ શંકર સર્જનહાર મુझ પર દયા કરો, શિવ શંકર સર્જનહાર મુझ પર દયા. બહુ સુંદર કીર્તન છે, પ્રેમથી બધા બોલીએ. નીલકંઠ નિરંજન નાથ મુझ પર દયા કરો, નીલકંઠ નિરંજન નાથ મુझ પર દયા કરો. દુખિયાના દુખ હરનાર મુझ પર દયા કરો, દુખિયાના દુખ હરનાર મુझ પર. શિવ શંકર સર્જનહાર મુझ પર દયા કરો, શિવ શંકર સર્જનહાર મુझ પર દયા કરો. નીલકંઠ નિરંજન મુझ પર દયા કરો, નીલકંઠ નિરંજન મુझ પર દયા કરો. હે ભોળા નંદી પર અસવાર મુझ પર દયા કરો, ભોળા નંદી પર અસવાર મુझ પર દયા કરો. જય હો. અમે આવ્યા શરણ તમારે, ભોળા ભવના દુખડા ટાળે. અમે આવ્યા શરણ તમારે, ભોળા ભવના બંધન કાઢે. અમે આવ્યા શરણ તમારે, ભોળા ભવના દુખડા ટાળે. અમે આવ્યા શરણ તમારે, ભોળા ભવના દુખડા ટાળે. એ ભોળા ભવના દુખડા ટાળે, ભોળા ભવના દુખડા ટાળે. નંદી પર અસવાર મુझ પર દયા કરો, તમે નંદી
पर असवार मुझ पर दया करो। शिव शंकर सर्जनहार मुझ पर दया करो। शिव शंकर सर्जनहार मुझ पर दया करो। બરાબર 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 દીવથી અમારા પૂજ્ય કનુ મહારાજ શ્રી પધાર્યા છે, સાથે અમારા હિતેનભાઈ અને એમનો આખો પરિવાર દીવથી આજે પધારે છે. સૌનું હૃદયથી સ્વાગત કરું છું. ડગમગ નૈયા ડોલે मन शिवजी शिवजी बोले मारी डगमग नैया डोले मन शिवजी शिवजी बोले। मारी डगमग नैया डोले मन शिवजी शिवजी बोले मारी डगमग नैया डोले शिवजी बोले। ए मन तू ही बोले मन तू ही बोले। नीलकंठ निरंजन नाम मुझ पर दया करो। नीलकंठ निरंजनहार मुझ पर दया करो। शिव शंकर सर्जनहार 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 मुझ पर दया करो। मुझ पर दया करो। मुझ पर दया करो। बोलिए उमापति महादेव की जय। તમામ દૈત્યોએ શંકર ભગવાનની ઉપાસના એટલે કરી કે અવઢળદાની છે. જલ્દી પ્રસન્ન થનારા કોઈ દેવ હોય ને તો ભોળાનાથ છે. કોઈનું ઉતાવળ હોય ફાસ્ટ તો શંકર ભગવાન તરત રીઝે. અવઢળદાની આશુતોષ તુમ અવઢળદાની. શંકર ભગવાન જલ્દી પ્રસન્ન થનારા દેવ છે. અને સરળતાની તો શું વાત કરીએ. આગળ મેં કહ્યું હતું કે શંકર ભગવાનના દર્શન ક્યારે થાય, એનો જવાબ એ છે કે તમને ક્યારે ટાઈમ છે. આ તો 24 કલાક ચાલુ. શંકર ભગવાનને મંદિરમાં ક્યારેય પડદો ન હોય. બાણાસુરે શંકર ભગવાનની ઉપાસના કરી, ભગવાને કૃપા કરી, પ્રસન્ન થઈ દર્શન આપ્યા. કહ્યું માગ ત્યારે કહ્યું મહારાજ મને 1000 હાથ આપો અને એક હાથમાં 10 હાથીનું બળ આપો.
1000 હાથ, એક હાથમાં 10 હાથીનું બળ. હવે આપને તો 2 હાથમાં 10 હાથીનું બળ મળે તોય ઘણું. મળે, આપને મળે, તપ કરવું પડે. તપ કરીએ તો કોને ન મળે. બાણાસુરે કઠોર તપ કર્યું. શંકર ભગવાને કહ્યું, તથાસ્તુ, તને વરદાન આપું છું, પણ એટલી ભલામણે કરું છું, કોઈને હેરાન ન કરતો. બાણાસુરે કહ્યું, મહારાજ હું તમને એની ખાતરી નથી આપતો. મારો પ્રોગ્રામ તો હેરાનગતિનો જ છે. કારણ કે હું તો દૈત્ય છું, હું રાક્ષસ છું. શિવજીના ભક્ત, શિવજીનો ભક્ત છે, પણ પાછો શિવજીનું માનતો નથી. ઘણી ભક્તિ કરે પણ એનું કયું કઈ પાછું કરે નહીં. કે પગે 2 વાર લાગુ પણ તમારું કયું કરીશ નહીં. બાણાસુરે પોતાના બાહુબળથી 3 લોક જીતી લીધા છે. ચારે બાજુ હાહાકાર વર્તાવ્યો છે. પૃથ્વી, આકાશ અને પાતાળ 3 લોકમાં એનું સામ્રાજ્ય છે. બધા દેવતાઓ દુખી છે. બાણાસુરે શંકર ભગવાન પાસે બીજું વરદાન માંગ્યું કે મહારાજ મારી પાસે બધું છે, સંતાન નથી. શંકર ભગવાન કે તો હવે એમાં હું શું કરું કે મને સંતાન જોઈએ છે. શિવજીએ કહ્યું તારા નસીબમાં નથી, તારા પ્રારબ્ધમાં નથી. તો બાણાસુરે કહ્યું કઈ નહીં, હવે તો મારે તમારી હારે એટલી બધી આત્મીયતા છે. મહારાજ મારા નસીબમાં, મારા ઘરમાં ન હોય, તમારા ઘરમાંથી આપો. આ તમારે 2 છોકરા છે, એમાંથી એક દઈ દો, કા ગણપતિ દિયો, કા કાર્તિક સ્વામી દિયો. શંકર ભગવાન કે એલા તું તો ઘરમાં પૂગી ગયો. હું વરદાન આપું એટલે કઈ એવું જોવા ન મંડાય મારા ઘરમાં હું છે. ગણપતિ આપો. માતાજીએ કહ્યું ખબરદાર જો મારા છોકરાઓના નામ લીધા તો. ત્રિશુલ લઈને ઊભા થઈ ગયા. શંકર ભગવાન તો દેવા આવ્યા હતા, દઈ દઈ, આપણે 2 છે ને, એક એને દઈ દઈ. ભોળાનાથ છે. માતાજીએ કહ્યું ખબરદાર ઘરમાં મોટો ઝઘડો થઈ જશે. શંકર ભગવાન કે આ તારી વાહે મારે બગડશે મારું ઘર. શંકર ભગવાને કહ્યું મારે એક દીકરી છે, તાર દીકરી જોઈ છે? પાર્વતીને પૂછ્યું દીકરી દેવી હોય તો કે દીકરી દેવી દઈ દો. શંકર ભગવાને એની દીકરી આપી, નામ છે ઉષા. આપણે એને ઓખા પણ કહીએ છીએ. તમને કદાચ ધ્યાનમાં આવ્યું હશે, અત્યારે કથા છે ને ઓખારણની ચાલે છે. ઓખા હરણ નહીં હો, ઓખા રણ. ઓખા માટે જે રણ મેદાન ખેલાયું એટલે ઓખા રણ, ઓખા હરણ નહીં. કારણ કે હરણ તો અહીંયા મૂર્તિયાનું થયું છે. એવી કથા ક્યાંય ન સાંભળી હોય કે મૂર્તિયાનું હરણ થયા. મૂર્તિયા ઘણે રાહ જોઈને હોતા હોય. બહુ સરસ કથા છે. દીકરી આપી ઓખા, બહુ સરસ જીવન છે. એકવાર જે મળ્યું એનો ઘમંડ થયો, એનું અભિમાન આવ્યું. શંકર ભગવાન નારદજી મળ્યા. નારદજીને કહ્યું મહારાજ, નારદજી કે બધું કેવું ચાલે છે? તો કે ખૂબ સરસ ચાલે છે.
કંઈ ઘટે છે? કહ્યું મહારાજ ઘટતું તો કંઈ નથી, પણ હવે જે બળ મળ્યું છે ને, કોઈ અમારી સામે લડવા વાળું નથી. મારી સામે કોઈ લડે એવો તમારા ધ્યાનમાં ખરો? નારદજી કે છે ને, મારું કામ જ છે વ્યવસ્થા કરવાનું. જેને જેની હારે ગોઠવવા એમાં આપણો નંબર છે. તારી હારે લડી શકે એવો ત્રણેય લોકમાં કોઈ નથી, એમ કહીને જરાક ફૂલાયું. તારી સામે કોઈ લડી ન શકે, એક છે. કોણ? તો કે જેને તને આ 1000 હાથ આપ્યા ને, એ દેવાધિદેવ મહાદેવ કૈલાશપતિ. બાણાસુરે કહ્યું મહારાજ એની સામે થોડું લડાય, એને તો બધું મને આપ્યું છે, એની સામે હું લડું? નારદજી કે લડાઈ લડાઈ. હવે તો તું એનાથી મોટો થઈ ગયો એવું નથી લાગતું તને? ચડાયો. નારદજીએ ચડાવ્યો હતો, પણ એને ચડવું ન જોઈ ને, એને તો સમજવું જોઈ ને. નારદજીને કે હા હો, શંકર ભગવાનને 2 હાથ 4 હાથ, મારે 1000. હવે તો હું શિવજી કરતા મોટો છું, એ વાત તો મને યાદ નથી આવતી. હવે હું એ મહાશંકર થઈ ગયો. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ તે આવ્યો કૈલાસમાં. કૈલાસને માંડ્યો ડોલાવા. શંકર ભગવાન બહાર નીકળ્યા. ભાઈ શું છે, શું એટલું બધું તોફાન કરે છે? એને કહ્યું મહારાજ આ 1000 હાથ આપ્યા, મારાથી જોર ખમાતું નથી, કાં તો લડો અને કાં કોઈ લડે એવો આપો. શંકર ભગવાન કે શું કહે છે? લડો? તું મને એમ કહે છે હું તારી સામે લડું? હા હા મહારાજ, એમાં હું ખોટું છે? જ્યારે ઘમંડ આવે, અભિમાન આવે, માણસમાં અહંકાર આવે, ત્યારે વિવેક બુદ્ધિ વહી જાય. એટલે આપણામાં સૂત્ર છે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. માણસનો વિનાશ નજીક આવે ને એટલે વિવેક બુદ્ધિ વહી જાય. ઊંધું વિચારે, ઉલટું વિચારે. વિનાશ આવવાનો હોય ને આવી રીતે આવે. પેલા બુદ્ધિથી શરૂઆત થાય. હવડું વિચારતો હોય બધું હવડું મંડે વિચારવા. શંકર ભગવાને એકદમ ક્રોધથી શાપ આપ્યો. હે દુષ્ટ, હે કુપાત્ર, હે દુરાચારી, મારી જ ભૂલ છે. કહ્યું ને કુપાત્ર કો દાન દિયો ન દિયો, મારી ભૂલ છે કે મેં તને આવા વરદાન આપ્યા. કુપાત્રને આપવું ન જોઈએ, મેં તને આપ્યું ને મારી સામે લડવા આવ્યો. જા, ધારું ને તો હમણાં તને ભસ્મ કરી નાખું, લડવાની ક્યાં જરૂર છે? ધારું તો હમણાં તારો વિનાશ કરું, પણ હજી તને એક મોકો આપીશ. આ ઈશ્વર તરત ન માર્યો, મોકો આપ્યો. હજી એક મોકો આપું છું, જા, મેં તને દીકરી આપી છે ને, આ તારી દીકરીનો વડ સસરો તારું અભિમાન ઉતારશે. દીકરીનો વડ સસરો. ઉષાના સસરા કોણ? ઉષાના પતિ કોણ? ઉષાના પતિ અનિરુદ્ધ. અનિરુદ્ધના પિતા કોણ? પ્રદ્યુમ્ન મહારાજ. અને પ્રદ્યુમ્નના પિતા કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. દ્વારિકાધીશનો પુત્ર છે પ્રદ્યુમ્ન. આ પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર છે. પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર છે અને પ્રદ્યુમ્નના દીકરા છે અનિરુદ્ધજી મહારાજ.
ભગવાનના જેવા બીજા 3 હતા દ્વારિકામાં. ભગવાન કૃષ્ણના જેવા 3 હતા. એવા લાગે આમ બદલાઈ જાય એવા જ લાગે. એક ભગવાન કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન દ્વારિકા નાથ જેવો જ લાગે. થોડુંક વોલ્યુમ રાખો. એક પ્રદ્યુમ્ન, બીજો પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધ. પ્રદ્યુમ્નના લગ્ન રતિદેવી સાથે થયા. કેટલા યુગોથી એના પતિની પ્રતીક્ષા કરતી હતી. આનું નામ પ્રેમ કહેવાય. એને એમ કહી શકાય, સજન મારી પ્રીતડી. એને એમ કહેવાય સદીઓ પુરાણી. ભૂલી ના એ ભૂલાશે, પ્રણય કહાણી. સજન મારી પ્રીતડી. ધરા પર ઝુકેલું કરયાણ સારો. ધરા પર ઝુકેલું ગગન કરયાણ સારો. મળશે જીગરને મીઠો અમીનો ઝંખતા જીવોની લગની નથી રે અજાણી. સજન મારી પ્રીતડી. પ્રદ્યુમ્ન મહારાજ કૃષ્ણ જેવા જ લાગતા હતા. પ્રદ્યુમ્ન પુત્ર અનિરુદ્ધ પણ કૃષ્ણ જેવા જ લાગતા હતા. ત્રીજું પાત્ર છે ઉદ્ધવજી મહારાજ. ઉદ્ધવ ભગવાન કૃષ્ણ જેવા જ. તમે જેનાથી અતિશય પ્રભાવિત હો ને તમે ધીરે ધીરે એના જેવા થઈ જાઓ. શાપ આપ્યો શંકર ભગવાને. બાણાસુર ઘરે આવ્યો. ભૂલ સમજાઈ, જવાની જરૂર નહોતી. ઘરે આવી વિચાર કરે શું કરું. સુધરવાનો વિચાર નથી આવતો. આ દૈત્ય વૃત્તિ. સુધરી જાઉં, હવે આમ ન કરું આમ ન કરું એવો વિચાર નથી આવતો. શાપ આપ્યો છે એમાંથી બચવું કેમ. હું મરું નહીં. મરવું નથી, બીજાને મારવામાં તૈયાર. પોતાને મરવાની વાત ગમતી નથી. એટલે યોજના કરી. એક બગીચો, બગીચાની અંદર સરસ મજાનો મહેલ બનાવ્યો. મહેલની અંદર એની દીકરી ઓખાને રાખી. સખીઓનું વૃંદ આપ્યું. બગીચો એકદમ વિશાળ, નાના એવા ગામ જેવડો. અંદર કોઈ પણ ને જવાની મનાય, પુરુષને તો ખાસ. ફરતા રાક્ષસોના પેરા, અંદર કોઈ જઈ ન શકે. કેટલીક સખીઓ આપી અને ઓખા એમાં રહે છે. અંદર મંદિરો છે, તળાવ છે, સરોવર છે, બાગ બગીચા છે, સરસ જીવન જીવે છે. એને પૂછ્યું એના પિતાને કે મને અહીંયા પૂરી છે શું કામ. એને જવાબ ના આપ્યો. કોઈએ કહ્યું તારા બાપે તને ખરેખર તો અહીંયા તારી સગવડતા માટે નથી રાખી, એના મતલબ માટે રાખી. શાપ એવો છે, તારા લગ્ન થાય તો તારો વડ સસરો
તારા બાપનું અભિમાન ઉતારે. વડ સસરો એટલે દ્વારિકાનાથ. ઓખાના સસરા પ્રદ્યુમ્ન, એના પિતા એટલે દ્વારિકાનાથ. તો અર્થ એ છે કે તારા પિતા તને પરણાવવા માંગતા નથી, તને પરણાવશે નહીં. દીકરીને યોગ્ય સમયે પરણાવવી જોઈએ, આ વિધાન છે. પછી એની ઈચ્છા ન હોય તો જુદી વાત છે, પણ વિધાન પ્રમાણે પોતાના સ્વાર્થથી પોતાના હિત માટે દીકરીને ન પરણાવવી એ અપરાધ છે, જે માણસુર કરતો હતો. કોઈ પુરુષને મળે તો મન મળે કે લગ્ન કરવાની ઈચ્છા થાય, પુરુષ મળે તો એટલે પુરુષને જ જવા આવવાની મનાય. ઓખા જીવન જીવે છે, એકદમ યુવાની આવી છે. એક વખત સ્વપ્નમાં અનિરુદ્ધ સાથે લગ્ન થયા, પરણીને ઘરે આવી. અનિરુદ્ધ એની સાથે લગ્ન થયા, અતિ આનંદ થયો. લગ્નનું સુખ એને સ્વપ્નમાં એમ થયું કે મારા લગ્ન થયા. બ્રહ્મ મુહૂર્તમાં સપન આવ્યું. એના પતિને જમાડીને જ્યાં પાન દેવા જાય, પાન કેવું છે જરાક ચાખીને આપ્યું. ત્યાં અનિરુદ્ધ રિસાઈને વયા ગયા. મહારાજ ઊભા રહો. ત્યાં તો ઊભા રહો ઊભા રહો કહેતી ઊભી થઈ ગઈ. ત્યાં તો ઊંઘ ઉડી ગઈ. ચિત્રલેખા નામની સખી બાજુમાં હતી. એને કહ્યું શું થયું? કહ્યું આવું થયું. કહ્યું એ તો સપનું હતું. એનો અર્થ એ થયો હા સપનું હતું, પણ મને બધું બરાબર યાદ છે. મારા પતિનો ચહેરો યાદ છે, જગ્યા યાદ છે, બધું બરાબર યાદ છે. આ કોઈ સામાન્ય સપન નથી. ચિત્રલેખાએ કહ્યું તો શું ઈચ્છા છે? કહ્યું કે ઈચ્છા તો એ જ છે કે સ્વપ્ન સાચું પડે. હલો કઈ વાંધો નહીં. તારા પતિનું કોઈ નામ? તો કે એ નથી પૂછ્યું. લગ્નમાં થોડું પૂછાય કે શું નામ રાખ્યા છે? હસ્તમેળા પાલતો એને પૂછાય કે તમારું નામ શું? સીધો હસ્તમેળા પાલતો તો એમ પૂછાય નામ શું, ગામ કયું, અટક શું છે? આ જોયું છે, બધાને ઓળખું છું, પણ નામની ખબર નથી, ગામ એ ખબર નથી. ચિત્રલેખા એ વિધાત્રી હતા. પછી તો ચિત્રો બધા દોરીને બતાવે. કથા વિશાળ છે, ટૂંકમાં આપને કહું છું. ચિત્રો દોર્યા. ચિત્રો દોરતા દોરતા કિન્નર ગંધર્વો ઋષિ મુનિઓના ચિત્રો દોર્યા. છેલ્લે દ્વારિકાનાથનું ચિત્ર દોર્યું. ઓખા ઊભી થઈ ગઈ. બસ આના જેવા જ છે, આના જેવા જ છે. આ કોણ છે? કહ્યું કે આ દ્વારિકા 56 કરોડ યાદવોના અધિપતિ, સોનાની દ્વારિકાના સમ્રાટ ભગવાન દ્વારિકાનાથ છે. ઓ કહ્યું બેન આના જેવા જ છે. પ્રદ્યુમ્નનું ચિત્ર બનાવ્યું. કહ્યું કે બસ અદલો અદલાના જેવા છે, થોડોક ફેર છે. અને અનિરુદ્ધને જ્યાં બનાવ્યા ત્યાં તો અનિરુદ્ધનો ફોટો લઈ નાચવા લાગી. બેન આ જ છે, બેન આ જ છે. નાચવા લાગી છે. હવે નાચવા તો લાગી છે. નાચી નાચીને થાકી એટલે ચિત્રલેખાને કે હવે મને તો આને લાવી દે. ચિત્રલેખાએ કહ્યું કે તું ઠીક છો,
આ કઈ બજારમાં મળે છે પડીકું બાંધીને લઈ આવું. કોણ છે આ ખબર છે? 56 કરોડ યાદવો, 56 કરોડ યાદવોના અધિપતિ ભગવાન દ્વારિકાનાથ શ્રી કૃષ્ણનો પૌત્ર છે આ. અરે દુનિયામાં કીડીની પણ તાકાત નથી કે દ્વારિકામાં પ્રવેશ કરી શકે. કીડીની તાકાત નથી. મચ્છરે ન જઈ શકે એવી વ્યવસ્થા રાવણે રાખી હતી લંકામાં. એટલે તો મસ્ક સમાન રૂપ કપિધરી, લંકા હું ચલેવું સુમીરી નરહરી. રાવણે એવી વ્યવસ્થા રાખી હતી. મચ્છર પણ લંકામાં જઈ ન શકે તો રાવણની વ્યવસ્થાને દાદ તો દેવો પડે. મચ્છરથી ન જવાય. કીડી તો બહુ થઈ ગઈ. એટલે હનુમાનજીએ મસ્ક સમાન રૂપ કપિધરી, મચ્છરના જેવડું રૂપ ધારણ કરી હનુમાનજીએ પ્રવેશ કર્યો. સાંભળો, કથાની મજા એ છે, મચ્છરના જેવડું રૂપ ધારણ કરીને ગયા તોય હનુમાનજીને પકડી લીધા. હનુમાનજીને પકડી લે તો આમાં આપણું શું આવે? હનુમાનજીને પકડી લીધા લંકીનીએ. આ તમારે જી કેવું એ કયો એને. સીસીટીવી કેમેરા નો કહેવાય આને. ખાલી કેમેરા જોવે નહીં, પકડીને પછી સજાય આપે. હનુમાનજીને પકડ્યા. જાને નહીં મરમુ સઠ મોરા, મોર આહાર જહાં લગી ચોરા. સુંદરકાંડ. જે સુંદરકાંડ કરતા હોય એને ખબર હોય આ સુંદરકાંડની કથા છે. જાને નહીં મરમુ સઠ મોરા, મોર આહાર જહાં લગી ચોરા.